તો ફ્રેન્ડ, તમને ખબર છે હું અત્યારે કઈ જગ્યા પર ઉભો છું? અત્યારે હું આવેલો છું આ એવી જગ્યા કે જ્યાં આગળ લોકોને ખબર પણ છે ને લોકોને ખબર પણ નથી કે આ જગ્યા પર શું શું છે. ત્યારે હું જીટી ગોવિંદા કેનલ રોડ પર જે વોકવે છે બનેલું છે આખા રોડ પર, તમે અનુવ્રત દ્વારથી લઈને વેસુ 4 રસ્તા એટલે લાલ ઘોડો લુથરા સર્કલ સુધીનું છે, તેમાં વચ્ચે જે આખું ગાર્ડન છે એ જગ્યા પર અત્યારે ઉભો છું. તો હું અત્યારે તમને થોડા ઘણી 1-2 વસ્તુ તમને બતાવું છું. તમને કેવી લાગે છે મને કમેન્ટ કરજો, તો હું આખો વિડીયોને બનાવીશ, તમારા માટે બનાવીશ. તમે મને કમેન્ટ કરો કે તમને આ વિડીયો કેવો લાગ્યો ને હું જે બતાવું છું કેવું લાગ્યું, અને મને કમેન્ટ કરો, અને મારા બ્લોગ તમને કેવા લાગે છે એમાં મને કમેન્ટ કરો. મને કમેન્ટ કરશો તો મને સપોર્ટ મળશે, ને મને ફોલો કરજો. જે મને ફોલો નથી કરતા તમે ફોલો કરો, તો હું આગળ બીજા પણ બ્લોગ બનાવીશ. હું ડેલી લાઈફ બ્લોગ, ફેમિલી ફન, કોમેડી ને બધી જ વસ્તુ તમને બતાવીશ. તો તમે મને કમેન્ટ કરજો કે આ તમને વિડીયો કેવો લાગ્યો. હું આગળ તમને બતાવીશ કે હું કઈ વસ્તુ તમને બતાવું છું. અહીંયાનો જે ખાલી નાનો ફેસ તમને બતાવીશ કે તમને કેવું લાગે છે. તો આ અત્યારે અહીંયા તમને બતાવી રહ્યો છું. એક વોકિંગ એરિયો છે. તો વોકિંગ એરિયાની આજુબાજુ જોઈ લો કેટલી ગ્રીનરી છે, કેટલા બધા અલગ અલગ તમને ફૂલ ને પાન છે. ને તમે અત્યારે જોઈ શકો છો મારી સાથે અહીંયા આગળ ઘણા બધા અહીંયા આગળ ફૂલ પાન છે. ને જો પોપટી પણ બતાવીશ, બટરફ્લાય પણ છે અહીંયા આગળ. ઘણા બધા ફૂલ પાન ને બધું છે અહીંયા આગળ. તમે જુઓ અહીંયા આગળ કેટલું સરસ મજાનું છે. હવે અહીંયા વોકિંગ કરવા તમારે આવવું હોય એવું નથી કે નજીકના લોકો જ આવે છે, દૂરના પણ ઘણા બધા આવે છે. ને અમુક લોકોને ખબર જ નથી કે આટલું સરસ વોકિંગનો એરિયો બનાવ્યો છે. તો મારું માનવું છે કે અહીંયા આગળ આવો તમને તો આ બધી એકદમ ફ્રેશ ગ્રીનરી છે. અહીંયા આગળ બધા ફૂલ પાન, ઝાડ પાન છે, બધા એકદમ ફૂલ ઓક્સિજન મળે. આવી જગ્યા પર ચાલવાની મજા કેવી આવે. તો ખાસ કરીને અહીંયા આવો વોકિંગ કરવા, તો તમે મને કમેન્ટ કરજો, તો હું એનો આખો ફૂલ વિડીયો બનાવીશ ને યુટ્યુબ પર આપીશ. મારી યુટ્યુબ ચેનલ છે નિકુંજ ગારી બ્લોગ, ને અત્યારે મારી આ બીજી ચેનલ જે છે જે હું બંને ચેનલ પર મૂકવાનો છું એ નિકુંજ ગારી બ્લોગ પર પણ મૂકીશ અને કામની ઉપર પણ મૂકીશ. તો મને ફોલો કરો અને યુટ્યુબ પર મને સબસ્ક્રાઈબ કરજો આવા અવનવા વિડીયો જોવા માટે. તો થેન્ક યુ સો મચ. આવા મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ.